નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ બ્લોગ રેસીપી મોજમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજે રાજુભાઈ આપણે શું લેવા આવેલા છીએ? આજે આપણે દિનેશભાઈ લેવા આવ્યા છીએ જે ફીંડવા કહેવામાં આવે છે, અચળિયાના ફીંડવા, જે ડુંગરની ગાળીઓમાં મળે છે. આપણે તમે જોઈ શકો છો મિત્રો. અને આ મિત્રો, જે આપણે આ જ્યુસ બનાવવાનું છે એ બાળકો માટે ખૂબ લાભદાયક છે, જે લોહીની ટકાવારી માટે બહુ વધારે ગણાય છે. દિનેશભાઈ અતિ ઉત્તમ છે, જેની લોહીની રિકવરી પણ વધારે આપી શકે છે, જેની ટકાવારી લોહીની ઘટતી હોય. ડૉક્ટરોની પણ આ જ સલાહ છે. તો ચાલો આપણે આ ફીંડવા વીણવા જઈએ. અને તમે ફીંડવાને શું કહો છો એ તમે જોઈને અને અમને કોમેન્ટ કરજો. અમે તો અથેળિયાના ફીંડવા કહીએ છીએ. તો ચાલો મિત્રો, જઈએ આપણે ફીંડવા લેવા. તો હા મિત્રો, જો આ તમે ફીંડવા જોઈ લો. આને આપણે તોડતી વખતે ધ્યાન રાખવાનું છે કે તમે કપડું રાખો કે સીપિયો રાખો. આની અંદર લાળ આવે છે, એટલે વ્યવસ્થિત રીતે આપણે તમારે સાવધાનીપૂર્વક વીણવાના છે. શીખ્યો બનાવ્યો હો ભાઈ. શીખ્યો બનાવ્યો. પડી ગયું છે મિત્રો, તોય લઈ લઈશું. આપણે તો શીખ્યો સ્પેશિયલ બનાવ્યો છે, બાકી હાથથી અડવું નહીં. આમાં લાળ આવે જો તમે. એટલે આ કાંક શીખ્યો રાખો અથવા કોઈ પણ કપડું રાખવું. જો મિત્રો, આને ધીમે ધીમે આપણે આવી રીતે સાફ કરી નાખવાનું છે. પૈણો હોય તો પૈણો, અથવા કોથળા હોય તો કોથળામાં આપણે વ્યવસ્થિત રીતે સાફ કરવાનું. લાળું જે બધી નીકળી જશે એવી રીતે આપણે સાફ કરી નાખવાનું છે, એટલે બધી લાળ વહી જાય છે. હાથ નથી અડાડવાનું, ધ્યાન રાખવાનું છે. જો મિત્રો, આ આપણે વ્યવસ્થિત રીતે સાફ થઈ ગયું છે. હવે આને આપણે ડીશમાં નાખી દેવાનું છે. આવી રીતે સાફ થઈ જવા જોઈએ. તો ચાલો મિત્રો, આપણે હથેળિયા જે લીધા હતા આપણે ફીંડવા, તે આપણે સાફ તો કર્યા હતા. હવે આને આપણે ધોઈ નાખવાના. પણ આ મિત્રો, આને આપણે હાથ નથી અડાડવાનો, એમનો ધોઈ નાખવાના છે. તો મિત્રો, આવી રીતે આપણે ધીમે ધીમે ફોલી નાખવાના છે. ધ્યાન રાખવાનું, હજી થોડી થોડી આપણે લાડુ આમાં છે, વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીને ફોલી નાખવાના છે. જો મિત્રો, આ રીતે આપણે ફોલી નાખવાના છે, વ્યવસ્થિત રીતે જોઈ લેજો. જો મિત્રો, આપણે ફોલીને કમ્પ્લીટ કરી નાખીએ છીએ. હવે આપણે મિક્સરની અંદર આપણે કાઢી નાખવાના છે, ગ્રાઇન્ડ કરી નાખવાના. કારણ કે આમાં ફૂડ કલરની પણ જરૂર નથી. આનો નેચરલ કલર જોરદાર આવે છે. ચાલો મિત્રો, આપણે મિક્સરની અંદર આપણે નાખી દઈશું. અને આ મિત્રો, સાથે સાથે આપણે આની અંદર આપણે ખાંડ પણ નાખી દેવાની છે, એટલે જેથી કરીને મિક્સ થઈ જશે સારી રીતે. અને આપણે આમાં થોડુંક 1 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે. અને હા મિત્રો, આપણે મિક્સરની અંદર આપણે ગ્રાઇન્ડ કરી નાખ્યું છે. હવે આને આપણે ગાળી નાખવાનું છે ગરણીથી.
એકદમ ઓરિજિનલ જોઈ લો, નેચરલ કલર હો. જો મિત્રો ચાલો દિનેશભાઈ, આપણે જે હથેળિયાના ફીંડવાનું જ્યુસ બનાવ્યું એ સારી રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમે ટેસ્ટ કરો કેવું લાગે છે. મસ્ત તકમી દે મજા આવે એમ ને? હા તો સર પકડું, તમે ટેસ્ટ મારો તમને વાંધો ના. હા તો કાંઈ વાંધો. ખૂબ સરસ બન્યું છે હું દિનેશભાઈ. આ લોહીની ટકાવારીમાં રિકવરી આપ્યો, એક નંબર. એક નંબર મસ્ત બન્યું છે, એમાં કાંઈ ઘટે નહીં. પણ આ ફીંડવા વીણવા જવામાં ધ્યાન રાખવી. હા, અમારે નાવું પીડ્યું અને ખંજવાળ આવી અલગ. કેમ કે તડકો હોય ત્યારે ઈવડું પવનનો ઉડતું હોય ને એની જે લાળું આવે ને એ બધી આપણે શર્ટમાં બધે ગૂંચવાઈ જાય. પછી જેમ આપણે એની એમ આપણને કૂતે અને ખંજવાળ આવે એટલે એની ખાસ ધ્યાન રાખવું. અને બને ત્યાં સુધી હાથે તો અડવાના જ નહીં. નકરી આખો દિવસ આપણે તો તકલીફમાં મુકાઈ જાય. હું તો મુકાઈ ગયો હતો હારીપીટનો, તોય એડ્યો નહોતો તોય. તો હા મિત્રો, આ અમારી આ જ્યુસની રેસીપી તમને કેવી લાગી છે એ અમને કહેજો કોમેન્ટમાં. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને નેક્સ્ટ વિડીયો સુધી જય શ્રી રામ, જય હિન્દ, બાય બાય. બાય બાય. Right.